ગુડ મોર્નિંગ ગાઈઝ, તમે જોઈ રહ્યા છો એક્સપ્લોર વિથ એસ કે. આપનું હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં. સો કાલે બહુ લેટ ઊંઘ્યો તો હું 4:30 વાગે સવારે. તો મમ્મીએ ફટાફટ ઉઠાડી દીધો મને. એક તો યાર ઊંઘવા રહેતા પણ નથી, કંટાળો વધારેમાં વધારે મને બહુ ઊંઘવાલી છે. તો આજનું પ્લાનિંગ તો જવાનું છે ફ્રેન્ડના ઘરે. આમ તો એ ગાંધીનગરનો છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બટ એના ગામડે જવાનું છે, વેલણવાડા કે એવું કંઈક ગામનું નામ કીધું, ખબર નહીં, જોઈ લેશો તો પૂછી લેશો. તો બપોર પછી જમીને જવાનું છે ત્યાં સાંજે હવનમાં. તો મળીએ ત્યાં જઈને. અને અત્યારે સવારે સરસ મોર્નિંગમાં દર્શન કરી લીધા છે અને હવે જઈશું ઘરે, બ્રેકફાસ્ટ કરીશું. પછી મમ્મીએ, અત્યારે સિઝન ચાલે છે બટાકાની, તો મમ્મીએ તે દિવસ બટાકા લઈ આવ્યા હતા, અત્યારે બાફી દીધા છે. કંઈક પાપડ બનાવવાના છે એના, તો હેલ્પ કરવી પડશે મમ્મીને. જોઈએ હવે શું થાય છે. સો ચલો લેટ્સ ગો. મેં કીધું શું ગાઈસ, મમ્મીએ મને વળગાડી દીધો ને અત્યારે સવારમાં જો બટાકા ફોલવા. તો ચલો આટલું બતાવીએ, પછી મળીએ કંઈક નવા સાથે. ક્ષમતા મમ્મી બતા જવું બસ બેટા. દર મહિને જવું પડે, દર મહિને દર 3 મહિને. હા તે પણ જો બતાય જ રાખવાનું. આ હતા મારા બેસ્ટ ફ્રેન્ડ ઋષિના મમ્મી, અને આ છે એનો ભાઈ, કાકાનો છોકરો, કે જે મારો બેસ્ટ ફ્રેન્ડ છે પણ બહુ નખરા કરે, શરમ બહુ આવે છે એને, શરમની લાડી. અને આ છે એના પપ્પા. આ તું જ हम मालूम है तेरे बाप को मत सिखा, चल. તું જ स्वाहा ओम 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 स्वाहा. ગાય પોકી ગયા છે હવન છે એ સ્થળે વેલણવાડા. નવચંડી હવન છે. રોડ ડેલી આવે છે. હા, આ બધા વિડીયો કઈ ખબર નહીં, મેં ડેલી બ્લોગ ચાલુ કરે. गजब बेइज्जती है. સો ફાઇનલી ગાઈઝ, કયું ગામ છે લે રહ્યું? વેલણવાડા પહોંચી ગયો. કેટલા કિલોમીટર હતું? 120 કિલોમીટર. હા જો અહીંયા થાય 120 કિલોમીટર મેં એકલા ડ્રાઈવ કરી. આ બધા આરે ચરકાટો બધી બે રહી હતી એમને. 120 નો વેમો આવ્યો, આવ્યો ગાથા બની. સ્મિત, તે અમને બોલાયા એ બદલ તારો બહુ ખૂબ આભાર, કે તારા ગામડે અમને બોલાયા. જો તારું ગામડું જોવાનો મોકો મળ્યો. તારું ગામડું બહુ જોરદાર હતું, સરસ હતું. લગભગ અમે અહીંયાથી નીકળ્યા હતા 2:20 પર. ગાડી કોન્સ્ટન્ટલી મેં જ ચલાવી હતી. તો જતા તો માંથી શોધતા ગયા. 120 કિલોમીટર હતું. મજા આવી ચલાવવાની અને શોધવાની પણ મજા આવી.
અને અમે નીકળ્યા હતા રિટર્નમાં લગભગ 7:20 જ નીકળ્યા હતા રિટર્નમાં. તો ઘરે આવતા 10:20 થઈ ગઈ હતી કમ્પ્લીટ. 3 કલાક થઈ ગયા હતા મારે ઘરે પહોંચતા, ગડકન પહોંચતા. અને ધાર્મિકને એ લોકોને જે મારા બેસ્ટ ફ્રેન્ડ ઋષિના પેરેન્ટ્સ હતા એ જોડે હતા એના ધાર્મિકના. તો એમના પહોંચતા ઘરે બીજી 15 મિનિટ લાગી હશે. તો એ પહોંચ્યા હશે 10:30. તો આજનો સફર આવો હતો કંઈક. અને મળીએ હવે કાલે નવા વ્લોગ સાથે. કેમ કે કાલે પણ એટલે મીન્સ કે આજે જ 4 વાગી ગયા છે, એટલે આજે જ એડિટ કરશું આ વિડીયો અને અપલોડ કરશું. તો ઘરે તો ઊંઘવાનો મોકો મળવાનો જ નથી. સો મળીએ નવા વ્લોગ સાથે કાલે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું અત્યારે એઝ યુઝ્યુઅલ રોજના જેમ ખેતરમાં. કેમ કે ત્યાં વિડીયો બનાવ્યો નથી. એનું રીઝન હતું કે મારી જોડે મારા ફ્રેન્ડનો કાકાનો છોકરો હતો, એને શરમ આવતી હતી ધાર્મિકને કે ના બનાવે વિડીયો ના બનાવે. પણ તો છતાં મેં પણ થોડા એમને વિડીયો બનાવ્યા છે. તો એ મૂકી દીધા છે, તમે જોઈ લીધા છે આગળ. તો આ વિડીયોને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો જેથી નવી અપડેટ મળતી રહે તમને. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. સો take care, stay healthy, stay safe. What you want to do, man, but don't trouble your parents. So, Jai Shri Ram, Om Namah Shivaya. Tada. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.